મારું નામ ફિરોઝ. સાને શેડા મને શું ગુજરાત નો જોડા સિંહ જેવો છે પણ આ તો કાળિયો નીકળ્યો. મને તું પાકિસ્તાન નો ડોન અટ્ટો કટ્ટો છે પણ આ તો સગડો નીકળ્યો. અલે સૂર્યા બેન વાત કરવી. બેસ બેસ ગુજરાતી આમ હોશિયારી હું પોપૈયા. સૂર્યા હું બહાર થી ભોળો છું, અંદર થી સગડો છું. ના ના હું પાકિસ્તાન નો ડોન છું. મેં તને બોલાવ્યો તું નો આવ્યો, મને જરાય ખોટું ના લાગ્યું. તારા બાપ ના એ સૂર્યા તે મને લાફટ મારી ને મને જરાય ખોટું ના લાગ્યું. હું ધારે જ ને તો એક લાફે શેડા કાઢી નાખે. મારે તને મળવું હતું. એ સૂર્યા તારી કુંડલી આખી મારી પાસે કે તો સંભળાવી દઉં. એમાં થોડું કહેવાનું હોય હમણાં. સૂર્યા તું નાનો હતો ને તારા ઉપર મેળામાં ગયો તો, પછી તું રોવા માંડ્યો તો હે બપ્પા મારે જસેબી લેવી, પણ લાકડાનો ખટારો લઈ દીધો. ખટારો જોઈને તારો ખોપડો ફાટી ગયો. 3% ની જસેબી આટું નાના નાના માવતર ને મારી નાખ્યા. હાથે થઈને તું એકલો છો, એકલો થઈને શેરીઓના ગટરમાં આટા મારવા માંડ્યો. સતાર આગળ તું બોલ. એટલામાં શેરીઓમાં તારી જેવો અનાથ રખડતો હતો. એ અનાથ રોતો હતો ને તે એની પાસે જઈને આહુડાલું છે અને પ્રેમથી કહ્યું તારે શું જોતું છે. એ કીધું લોલીપોપ ખાવા. તારી પાસે લોલીપોપ ખાવાના પૈસા નહોતા અને તે ભીખ માંગીને પૈસા લીધા. એ તને ભાઈ કીધું ત્યારથી તારા બધા ધંધામાં ખોદા ગણી રાખો. તારે કઈ આંડું વધી નથી ગયું. જે અડધું જ છું છે કાંગારા. અને સૂર્યા તે 2-3 લુખ્ખા ભેગા કરીને યુટ્યુબ માં ચેનલ બનાવી પણ તારી ચેનલ નો આવેલી. તે યુટ્યુબ ની પથ્થર ફેરવી 8-9 મહિના આરામ કર્યો. તે આરામ કરીને પાછી યુટ્યુબ માં ચેનલ બનાવી. તે ચેનલ નું નામ ચિરકુટ સેના રાખ્યું અને એમાં કોમેડી વિડીયો મૂકતો અને એ કોમેડી વિડીયો વાયરલ થઈ ગયા. આઈ લાઈક ઇટ. સાને શેડા ઓ નો વિરાટ તને હું લાગ્યું ગુજરાત વાળો 1.5 GB આમ નેટ બગાડે છે. વિરાટ તારું હાસુ નામ ઘેલો છે. તું નાનો હતો તારા પાકિસ્તાનમાં ભીખ માંગતો પણ તારું પેટ ન ભરવાનું. પેટ ભરવાની લાલચ માટે કપડાની ચોરી કરી. ચોરી કરતા કરતા તને પોલીસ વાળા પકડી લીધો અને જેલમાં નાખી દીધો. જેલમાં તે કેદીને કપડા ન મૂક્યા. પછી તને પોલીસ વાળા બહાર કાઢી મૂક્યો અને તે તારું નામ બદલી નાખ્યું. પછી તે રવિવારીમાં જઈને કપડાની ગાડી ચોરી. ગાડી ખોલીને જોઈ નકરા ઘાઘરા નીકળ્યા. ઘાઘરાની કિંમત નહોતી ખબર. ત્યાં પછી એના ઘાઘરા વેચ્યા. તેને 1 લાખ રૂપિયા આવ્યા. પછી ગીત બહાર કાઢ્યું. ₹1,00,000 નો ઘાઘરો લઈ આલો છોડી, ₹1,00,000 નો ઘાઘરો લઈ આલો છોડી. પછી તને લાલચ જાગી. આમળે ગોપિયા. પછી તું પૈસા વાળો થઈ ગયો. તને પૈસાની બહુ લાલચ લાગી. પછી 4-5 કૌરિયા ધરે કરીને ઘાઘરા ગેંગ બનાવી. એ વાત કહું છો ને. પછી પાકિસ્તાનમાં કે ઘાઘરો ન રહેવા દીધો. તને પૈસાની બહુ લાલચ જાગી એટલે તું અમેરિકા ગયો. અમેરિકા ગયો તો તને ખબર પડી કે નાખો ઘાઘરો જ ન પહેરો. એમ કરતા કરતા તું ચાઇના, ઓસ્ટ્રેલિયા, અમેરિકા ત્યાં બધે ગયો. ના તને ખબર પડી નાખો ઘાઘરો જ ન પહેરતો એટલે તું પાછો હતો ને અહીંયા આવ્યો. તારા ખાસ આદમી આ સતાર છે અને તું મેં વાત સાંભળી તું બહુ નંબર બદલતો. પેલો નંબર તારા 83 છે અને અત્યારનો નંબર 95 91 છે. આ છે તારી કુંડલી. એ તો મારી પકોડી ઉગાડી નાખી. મારા આગળ મારી જાણકારી ના એટલી તારી પાસે છે સતાર. આ મને આખો ઉગાડી નાખી. તું સમજે છો ને ફિરાસ એટલા મૂર્ખ નથી ગુજરાત વાળા. આજનો જમાનો બદલી ગયો છે. આ મારા ફેંકેલા પૈસા લઈ લે ને ગુલામ બની જા મારો. આપણે બે થી આખું ગુજરાત વિશે નથી. રાઘવ ખબર નહીં પાકિસ્તાની ધરતીમાં તાજો મૂર્ખ કેમ પેદા થઈ ગયો. એ તો તું સ્વીકાર કરે તો ગુજરાતની ધરતીમાં તું મહેમાન થઈને આવ્યો. નકર તને બંદૂકે ફડાકા દીધા. અટેક મારા ગુજરાતમાંથી. સૂર્યા તારું પાણી બહુ વધતું જાય હો. એ તો દરરોજ વધતું જ જાય. સૂર્યા મારી પીન બહુ મોટી છે. એમાં હું શું કરું? ટમેટા, કારેલા, બટેટા, મરચા બધું મિક્સર કરીને તારા મોઢામાં નાખી દે. રાઘવ આ બહુ બોલે છે. આના મોઢામાં કારેલા ડીટ્યું નાખી દે. બીજું ડીટ્યું આના મોઢામાં નાખી દે. અને વધવા દે. હાલે સતાર આપણું બુલેટ ક્યાં છે? સૂર્યાના ગુજરાતમાં આવી એટલે આવું જ થાય. એ ફિરોઝ બાઈલા તારી હાલ તો બદલ. સોરી બે